નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મિત્રો હવામાનના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ભારે વરસાદને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી છે અને કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડવાનો છે તેની મિત્રો પૂરેપૂરી માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો ગુજરાતમાં અત્યારે મિત્રો ઠેર ઠેર મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે મિત્રો અંબાલાલ પટેલે ભારે વરસાદને લઈને આગાહીઓ જણાવી છે, જેમાં મિત્રો આજે આપણે વાત કરીએ તો સુરત, નવસારી અને વડોદરામાં અતિ ભારે વરસાદ બાદ ફરીથી હવામાન વિભાગની આગાહીઓ મિત્રો લોકોની ચિંતા વધારી શકે છે। આજે મિત્રો દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ તો મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વચ્ચે મિત્રો ગુજરાતમાં હવે ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડશે તેવા મિત્રો સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઓ છે, ત્યારે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે। તો સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનો અતિ ભારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત મિત્રો દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગમાં મિત્રો ભારે વરસાદની આગાહીઓ છે, જ્યારે મિત્રો રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ ભારે વરસાદની મિત્રો ત્યાં પણ આગાહીઓ કરવામાં આવી છે। તો મિત્રો સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની ત્યાં આગાહીઓ કરવામાં આવી છે। સાથે મિત્રો ગુજરાતમાં 2 દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહીઓ છે। સાથે જ મિત્રો દક્ષિણ ગુજરાતના ધમાકેદાર ધોધમાર વરસાદની પૂર આવે પણ તેવી પણ શક્યતાઓ જણાવવામાં મિત્રો આવી છે। જ્યારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેવું પણ વ્યક્ત કર્યું છે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલે મિત્રો એવી આગાહીઓ કરી છે કે અંબાલાલ પટેલે કહ્યું હતું કે ઓગસ્ટમાં મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે, જ્યાં દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ પણ બનશે તેવું પણ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું। દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ થશે। જામનગરમાં હળવાથી ભારે વરસાદની આગાહીઓ છે। તો મિત્રો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે, જ્યાં મિત્રો કચ્છમાં ભારે વરસાદી ઝાપટા આવશે અને મિત્રો ઉત્તર મધ્ય ગુજરાતમાં ભાગોમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદ રહેશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવશે। તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે પણ મિત્રો સલાહ આપી છે કે ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વર્તારો આવ્યો છે। તેમણે મિત્રો કહ્યું હતું કે ઓગસ્ટમાં સપ્તાહમાં મિત્રો વરસાદની ભીની જમીનના કૃષિ કાર્યો કરવા નહીં, કૃષિ કાર્ય કરવાથી મિત્રો પાક પીળો પડી જશે। તો હવામાન વિભાગે મિત્રો ઓગસ્ટ મહિનાની આગાહીઓ કરી સાથે જણાવ્યું કે આગામી 7 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહીઓ છે અને હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે રાજ્યમાં ગાજવીજ અને ભારે વરસાદી પવનો સાથે પણ વરસાદ આવી શકે છે। આજે મિત્રો અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીઓ હતી, જ્યાં મિત્રો રાજ્યમાં શિયોર ઝોન અને ઓફશોર અને ટ્રફ મિત્રો સક્રિય થતા વરસાદની આગાહીઓ સામે આવી છે। તો મિત્રો અંબાલાલ પટેલે અને અન્ય આગાહીકારોએ જણાવ્યું હતું કે ભારે વરસાદ પડશે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી હવામાનના સમાચારો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।